નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 3 વિષય ગણિત, પ્રકરણ 1 નામમાં શું છે, આપણે આજે તેના ઉકેલો મેળવીશું। પહેલાં તો ટેલીમાર્ક એટલે શું? ટેલીમાર્ક એ ગણતરીને ચિહ્નિત કરવાની કે રેકોર્ડ કરવાની એક રીત છે। ટેલીમાર્કનો ઉપયોગ કરી ડેટાના આવર્તનને સરળતાથી રજૂ કરી શકાય છે। ટેલીમાર્ક એક ઊભી લીટી દ્વારા દર્શાવવામાં આવે છે। ટેલીમાર્ક કેમ દર્શાવવામાં આવે? એક ઊભી લીટી દ્વારા। હવે આપણે એ ઉદાહરણ મુજબ શું કરવાનું છે? ટેલીમાર્ક મૂકવાના છે। જો પહેલાં તો ટેલીમાર્કમાં કેવી રીતે હોય ખબર છે? પહેલાં 1, 2, 3, 4 ટેલીમાર્ક કરવાના, પછી પાંચમું હોય ને ત્યારે અહીંયા ઉપરથી આમ આડું ક્રોસમાં આવશે એટલે 5। તો હવે આપણે ઉદાહરણમાં આપ્યું છે કે 7 છે, તો પહેલાં 7 ટેલીમાર્ક 7 કરવાના છે આપણે ટેલીમાર્કના ચિહ્ન। તો કેમ કરશું? 1, 2, 3, 4, 5, 6, 7 એ પછી 11, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 એ પછી છે 13, એ પછી શું છે? 13 ટેલીમાર્ક કરવાના છે। કેટલા? 13, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 એ પછી છે 24, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23 ને 24 પછી 8, 1, 2, 3, 4, 5, 6, 7 ને 8 પછી છે 10, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 એ પછી છે 18, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 એ પછી છે 32, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31 ને 32। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2। તમને શું આપ્યું છે? અહીંયા શબ્દ આપ્યો હતો ને તમારે એટલા ટેલીમાર્ક કરવાના હતા। હવે અહીંયા ટેલીમાર્ક આપ્યા છે, તમારે ટેલીમાર્ક ગણીને અંક લખવાનો છે। તો હવે આપણે ટેલીમાર્ક ગણી અને લખવાનું છે। તો પહેલાં કેટલા છે? 1, 2, 3, 4, 5, 6 એ પછી કેટલા છે? 17 પછી 20 એ પછી 4 પછી 12 પછી 19 ને એ પછી છે 34। સમજાઈ ગયું? હવે ટેલીમાર્કનો જ ઉપયોગ આપણે કરવાનો। હવે ત્યારબાદ પ્રશ્ન નંબર 3 પ્રાણીઓના ચિત્ર જોવાના છે ને એના આધારે તમારે શું કરવાનું? પ્રશ્નના જવાબ લખવાના। તો પહેલું ચિત્ર કોનું છે? પહેલું હાથી, બીજું હિપોપોટેમસ, ત્રીજું બિલાડી, ચોથું બકરી, પાંચમું ખિસકોલી ને છઠ્ઠું હરણ। તો હવે આ બધામાંથી સૌથી લાંબુ પ્રાણી કયું છે? કયું છે? હિપોપોટેમસ। વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। પછી સૌથી ટૂંકું પ્રાણી કયું છે? નાનકડું, તો કે ખિસકોલી। પછી કયા પ્રાણીઓમાં સરખા અક્ષર આવે છે? મતલબ જો હાથી છે તો એમાં કેમ હા ને થી 2 અક્ષર, એવી રીતે સરખા કયા પ્રાણીમાં અક્ષર આવે છે? તો બિલાડી, બકરી અને હરણ। 3માં 3 અક્ષર છે। અને કયા બે પ્રાણીઓમાં સરખા પહેલો શબ્દ સરખો છે? બકરીનોય બ અને બિલાડીનોય બ। તો બિલાડી અને બકરી બે સરખા જ નામવાળા અક્ષર છે। એ પછી છે તમારે 1 થી 99ની વચ્ચે આવતી સંખ્યાઓના નામ લખવાના। 3 અક્ષરવાળી, 4 અક્ષરવાળી, 2 અક્ષરવાળી, 5 અક્ષરવાળી અને 6 અક્ષરવાળી। તો પહેલાં શું જોશું આપણે? સૌથી પહેલાં 3 અક્ષરવાળી। તો 17, 18, 22, 23, 24, 32, 33, 35, 36, 52, 53। હવે એ પછી શું છે? તો કે 4 અક્ષરવાળી। તો 4 અક્ષરમાં કઈ આવે? 21, 31, 51, 61, 71, 81, 28,
37, 38, 42, 43. એ પછી 2 અક્ષરવાળી, તો 3, 4, 5, 7, 8, 9 ને 10. એ પછી છે 5 અક્ષરવાળી, 29, 59, 79. ત્યારબાદ 6 અક્ષરવાળી, તો 39, 49, 69. બરાબર. હવે તમારે શું કરવાનું છે, જોવાના છે અને 2 અલગ અલગ રૂપમાં પાર્ટ પાડવાના છે કે વીજળી શેમાં જોઈએ અને વીજળી વગર શું ચાલે. તો જો કીટલી છે તો એમાં વીજળીની જરૂર પડે નહીં. તો શું આવશે, કીટલી, બેગ, હથોડી, છત્રી અને કાતર આ બધા વીજળી વગર ચાલે. જ્યારે ટેબલ, પંખો, ઇસ્ત્રી, મિક્સર, ટીવી, લાઇટ, મશીન અને ફ્રીજ આ બધામાં શું જોઈએ, વીજળી. શું જોઈએ, વીજળી. એ પછી તમારે જો અહીંયા અલગ અલગ બાળકો આપ્યા છે ને અલગ અલગ હેરસ્ટાઈલ આપી છે. કોકના માથા પર ખાલી થોડાક વાળ છે, કોકે અંબોડો વાયરો છે, કોકે 2 પોની વાયરી છે, કોકે 1 પોની વાયરી છે. તો એને તમારે શું કરવાના, ગણવાના છે અલગ અલગ હેરસ્ટાઈલ મુજબ, અને એ પછી તમારે નીચે એની સંખ્યા અને ટેલીમાર્ક લખવાના છે. તો 1 પોનીવાળા કેટલા છે, તો કે 8. કેટલા, 8. તો ટેલીમાર્ક મૂકશું 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. 2 પોનીવાળા કેટલા છે, 7. 1, 2, 3, 4, 5, 6, 7. હવે થોડાક જ અમથા વાળવાળા કેટલા છે, ઊભા વાળવાળા, તો કે 6. 1, 2, 3, 4, 5, 6. પછી સીધા નીચેના વાળવાળા કેટલા છે, થોડાક જ વાળો એવા, 4. 1, 2, 3, 4. અને પછી અંબોડો કોણે વાયરો છે, તો કે 1, 2, 3, 4 ને 5 બાળકોએ એવું વાયડું છે. હવે તમારે શું છે, વિકલ્પ છે. હવે આ જો ટેલીમાર્ક આપ્યું છે એ ગણવાનું, કઈ સંખ્યા દર્શાવે છે, 6. પછી સૌથી વધારે અક્ષરો કઈ સંખ્યા ધરાવે, તો તમારે બોલવાનું 99. એમાં કેટલા અક્ષર આવ્યા, 3. પછી તો એકડે મીંડે 13 છે, તો તને એક માત્ર 13 અને કાંઈ નહીં 13. તો એમાં કેટલા અક્ષર થયા, 2. એ પછી છે 79, તો 79. એમાં કેટલા થયા, 5. અને 8 9 89, તો એમાં કેટલા થયા, 4. 89. તો સૌથી વધારે અક્ષર શેમાં આવ્યા આપણને, સૌથી વધારે અક્ષર આપણે શેમાં આવ્યા, 7 9 89. પછી નીચે તમને ત્રીજું છે એમાં રાજ્યના નામ આપ્યા છે. તો રાજ્યનું નામ સૌથી ટૂંકું કયું નામ છે, રાજ્યના શું કરવાના, તમારે અક્ષર ગણવાના. ગુજરાતમાં 4, અસમમાં 3, તમિલનાડુમાં 5 અને ગોવામાં 2 અક્ષર છે. તો સૌથી ઓછા અક્ષર શેમાં છે, ગોવામાં. તો સૌથી ટૂંકું નામ કયું થયું, ગોવા. અને સૌથી ઓછા અક્ષરો ધરાવતી સંખ્યા કઈ છે, 2. એને આપણે શબ્દમાં લખીએ તો એક જ આવે ને, આમ બંને એક માત્ર 2. હવે તમારે શું છે, પછી ગૃહ કાર્ય કરીએ. તો જો તમને અહીંયા અલગ અલગ બધા વિદ્યાર્થીઓના શું આપેલા છે, શોખ આપેલા છે, અને એનું આવૃત્તિ વિતરણ કોષ્ટક તમારે શું કરવાનું છે, બનાવવાનું છે. આ શું કહેવાય, આવૃત્તિ કહેવાય, ને આ શું કહેવાય, એની સંખ્યા. તમે જે મૂકો ને ટેલીમાર્ક એને આવૃત્તિ કહેવાય, અને એની સંખ્યા લખો એને સંખ્યા કહેવાય. તો હવે નૃત્ય છે, તો નૃત્યમાં કેટલા છે, 9. તો 9 ટેલીમાર્ક 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. એ પછી શું છે, ડ્રોઈંગ. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. પછી શું છે, ચિટકામ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 ને 15. એ પછી છે વાંચન. તો 1, 2, 3, 4, 5, 6, 7. પછી છે ટિકિટ સંગ્રહ. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12 ને. એ પછી છે સ્કેટિંગ. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. અને એ પછી તમને શું છે, જે શ્વાસ લે છે ને જે શ્વાસ નથી લેતા એનું શું કરવાનું, વર્ગીકરણ કરવાનું છે. તો વૃક્ષ, ગાય, મોર, માછલી ને છોકરો એ બધા શું કરે, શ્વાસોશ્વાસ એટલે એ શ્વાસ લે છે. અને શ્વાસ કોણ નથી લેતું, તો ચોપડી, ટેબલ, ઘડિયાળ, પંખો અને ટીવી શું છે, શ્વાસ નથી લેતા. વિદ્યાર્થી મિત્રો,
આવા જ પ્રકારના વિડીયોને જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.